હાલ તાજેતરમાં જ ગઈ રાત્રે તમે જોયું છે કે આપણા કોઈ સમાજના આગેવાન એવા બાપભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા ઘેરે આવી અને એમના ઉપર અને એના પરિવાર ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં હજી સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી. હું પોતે સ્થળ તપાસ કરી દર્દીને મળ્યો, ડોક્ટરને મળ્યો. 12 થી 13 જેટલા માથાના ભાગમાં ટાંકા આવેલા છે. 1.5 ઇંચ કરતા વધુ માથાના ભાગમાં દર્દીને ઘાવ છે. દર્દી હજી સુધી ભાનમાં નથી, અભાનમાં છે. પણ તેમ છતાંય ધારાસભ્ય તરીકે અને એક આગેવાન તરીકે બોટાદ એસપી સાથે મેં વાત કરી, પીએસઆઈ સાથે વાત કરી. પીએસઆઈને રૂબરૂ બોલાયા. કયા ગંભીર પ્રકારનો આ ગુનો છે, જે સામે હુમલો કરનાર છે એ અસામાજિક તત્વો છે, દારૂનો વેપારી છે, તો તાત્કાલિક તમે એની ધરપકડ કરો. અને સાથોસાથ ઘેરે આવીને જીવલેણ હુમલો કર્યો છે, પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો છે. પણ તેમ છતાં હજી સુધી 307 જેવી કલમ દાખલ કરવામાં નથી આવી. એટલે મેં બોટાદ પોલીસને